يا من اسمه دواء وذكره شفاء. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. सलाम अलैक या वली असर अदरिक। हाजरीन महफिल सलामुन अलैकुम। તમામ તારીફ એ પાક જાત ખુદાની છે, જે રઉફ છે, જે રઝાક છે, જે વહદહુલા શરીક છે, જે વહાબ છે, જે જબ્બાર છે, જે રહેમાન વ રહીમ છે, જે જલ્દી રાજી થઈ જવા વાળો છે, જે મોકેબુલ અસબાબ છે અને જે મુસવ્વિર છે. કેવો મુસવ્વિર છે! આખી કાયનાતનું એને સર્જન કર્યું, કેવી જબરજસ્ત કાયનાત બનાવી. આજનો મારો ટોપિક તિબ્બે માસુમીન છે, પણ પેલા થોડાક વાક્ય એ પાક જાતની તારીફમાં અને પછી આપણા 14 માસુમીનની મારેફત માટે. કેવો મહાન ખુદા છે! આપણે હર નમાઝમાં, હર અઝાનમાં અલ્લાહુ અકબર કહીએ છીએ, પણ આપણને સાચી મારેફત. એને કેવી વિશાળ કાયનાત બનાવી છે કે જો તમે 1 સેકન્ડના 3 લાખ કિલોમીટરની સ્પીડે જાઓ, 1000 કરોડ વર્ષ સુધી નોન સ્ટોપ જાઓ, તો હજી કાયનાતની શરૂઆત થાય છે. તમને પૃથ્વી ઉપર પાછા લાવું તો તમે જોશો કે કેવો મહાન ખુદા છે. એક અજ્ઞાની કવિના શબ્દ છે, ઇફ આઈ કુડ ફિલ અપ ધ ડ્રાય ઓશન વિથ ધ ટીયર્સ ઓફ માઇન્સ. જો હું સુકાયેલા દરિયાને મારા આંસુડા વડે ભરી દઉં તો. એ કવિને કહેવામાં આવ્યું કે પેલા દરિયો સુકવ તો ખરો. કેવો મહાન ખુદા છે! આ દરિયાની અંદર એને અનેક મખલુકાત પેદા કરી છે. એની અંદર એને કેટલા જંગલો રાખ્યા છે. એની અંદર એક જ માછલીની તમને ઓળખાણ કરાવું કે એને એક માછલી એવી બનાવી છે જેનું નામ છે કોડફિશ. કેવી કોડફિશ છે! એક સાથે 1 કરોડ ઈંડા મૂકે છે. અમુક મહિનામાં એના બચ્ચાઓ બાલિગ થઈ જાય છે અને 50 લાખ કપલો પાછા હરેક કપલ 1 કરોડ ઈંડા મૂકે છે. જો આ પાક જાત સૂરે યાસીન આયત નંબર 77, અવલમ યરલ ઇન્સાનુ અન્ના ખલકનાહુ મિન નુતફતિન ફઇઝા હુવ ખસીઉમ મુબીન. અમે તમને એક નુતફમાંથી બનાવ્યા છે. કેવો નુતફ! શરીરની બહાર નીકળી જાય, ગુસલ વાજિબ થઈ જાય. પણ અલ્લાહે નુતફમાં શું રાખ્યું હશે કે આખો ઇન્સાન ખલક થઈ જાય. જો આ પાક જાત ખુદા છે કે જેને આખી કાયનાત બનાવી, આપણને એમ થાય કે કેટલો મહાન છે, પણ એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ જે પૃથ્વી ઉપર મળે છે એને કહેવામાં આવે છે કોઝી પાર્ટિકલ્સ. એમાંનો એક કોઝી પાર્ટિકલનું નામ છે ઇલેક્ટ્રોન, જેની ઉપર આજે આખી આ ઇલેક્ટ્રોનિક દુનિયા ચાલી રહી છે. એ ઇલેક્ટ્રોનમાં અલ્લાહે કેટલી શક્તિ બનાવી છે કે આખી સૂર્યમાળાને 70 ફેરી ડિસ્ટ્રોય કરી શકે છે. જો આ પાક જાત છે, કેવો મહાન છે! હવે આજથી આપણે જ્યારે સિજદો કરીએ ત્યારે મહાન ખુદાને આપણે સિજદો કરશું કે જેને આપ બી સિજદો કરતા હતા, પૈગંબર સાહેબ મુરસલે આઝમ રહેમતુલ આલમીન બી એને સિજદો કરતા હતા અને આપણા 14 માસુમીન બી એને સિજદો કરતા હતા. હજી આગળ તમને લઈ જાઓ તો અત્યારે આપણા બધા પાસે ઓછામાં ઓછા 8 GB રેમના મોબાઈલ આવી ગયા છે, જેની અંદર ઓછામાં ઓછા 600 કરોડ છેડાઓ અડધી ઇંચમાં જોડેલા હોય છે. આ માઇક્રોચિપથી જો આપણું બ્રેઇન બનાવવું હોય તો પૃથ્વી કરતા મોટી સાઈઝ જોવે, એને 6 ઇંચથી ઓછામાં મૂકી દીધું છે. જો આ મહાન ખુદા છે એની આપણને મારેફત નથી. કેવો મહાન ખુદા!
એ પાક જાતે આપણી ઉપર 14 માસુમીન મોકલ્યા. કેવા માસુમીન? આપણે હમણે અમીનુલ્લાહની જાહેરાત પડશું, પણ કેવા અમીન કે અલ્લાહે એને એટલું ઇલ્મ દીધું કે જ્યારે તે હક્કુલ જદીદ, બીજું વાક્ય આપના માટે કહેવાય છે, આપણે ઉજ્જતે ખુદા માટે કહેવાય છે કે આપનું ઇલ્મ કદી ખતમ થવા વાળું નથી. એ 14 માસુમીને અમાનતની સાથે આપણી સુધી ઇલ્મ પહોંચાડ્યું છે. એક કાનો માતરની એમાં મિસ્ટેક એને નથી કરી, એક ફૂલ સ્ટોપ કોમાની મિસ્ટેક નથી કરી. પણ અફસોસ આપણને મારેફત નથી, આપણને હિકમત નથી. એ 14 માસુમીને એટલું સચોટ અને સરળ માર્ગ આપણને આપ્યો છે કે આપણી કલ્પના બહારની વસ્તુ છે. દુશ્મને અહેલે બેતના હિસાબે આ બધું ઇલ્મ વેર વિખેર હતું. એમાં તિબ્બે માસુમીન ખાસ વેર વિખેર હતું. મારી દિલરબાગની સ્પીચ અને વિન ટીવીના ઇન્ટરવ્યુમાં હું કહી ચૂક્યો છું કે 1939 થી 1945 બીજું વિશ્વયુદ્ધ, બ્રિટિશરોની સામે અરેબિયન કન્ટ્રીઝની અંદર કોહિનૂર ડાયમંડ હતો, લેવાની કોશિશ પછી કરી. મયુર આસન હતું, લેવાની કોશિશ પછી કરી. પહેલું પ્રેફરન્સ એને જે આપ્યું એ 14 માસુમીનના જેટલી બુક્સ હતી એની ઉપર એને પ્રેફરન્સ આપ્યું. એને ખબર છે સાચું ઇલ્મ અહીંયા છે. જો આજે એક જબરજસ્ત કોશિશ થઈ રહી છે, આપણે બધાએ આ કોશિશમાં બહુ જ અલર્ટ રહેવાનું છે કે ઇલ્મ ઘટાડવાની કોશિશ થઈ રહી છે. આખી દુનિયા વાઇડનું સ્કેન્ડલ છે, કોઈ પોલિટિક્સ મારો ટોપિક નથી, પણ તમે જો કોરોનાના નામે સ્કૂલોની અંદર 80% કોર્સ ઘટાડી દીધો છે. MBBS સુધી 80 થી 90% કોર્સ ઘટાડી દીધો છે કે જ્ઞાન ફેલાય તો ખબર પડે ને અમે શું કૌભાંડો કરીએ છીએ. આ જબરજસ્ત એક કોશિશ થઈ રહી છે. આપણે અલર્ટ રહેવાનું છે. અને આપણે કોના માનવા વાળા છીએ? જેને આખી કાયનાતને ઇલ્મ આપ્યું છે. આ બધું વેર વિખેર ઇલ્મ હતું. એને આપણા આલિમોએ હમણે થોડું આપણને મુક્તતા મળી છે દુનિયાની અંદર, ત્યારે 25 વર્ષ થયા ત્યારે આ બધું ઇલ્મ એને ભેગું કર્યું. અને 2013ની સાલથી આ તિબ્બે માસુમીન આપણી તરફ આવી રહ્યું છે. કેવું જબરજસ્ત તિબ્બે માસુમીન છે, તમે કલ્પના નહીં કરો કે એની અંદર એક પહેલું વાક્ય આવે છે, એવરી કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ હેઝ એન ઇઝી સોલ્યુશન. હર મુશ્કેલનો રસ્તો એક સહેલો રસ્તો છે. આપણે ક્યાં ભટકી રહ્યા છે? આજે હું તમને દેખાડીશ કેવા કેવા સહેલા ઉકેલ છે. સર્વપ્રથમ તમને કહી દઉં કે 14 સપ્ટેમ્બર 2024ના હું મુંબઈ ગયો હતો, ત્યાંથી ઉમરામાં જવાનો હતો. ત્યાં મારો એક પ્રોગ્રામ હતો, એક જબરજસ્ત હોટલમાં પ્રોગ્રામ હતો, સારા સારા લોકો આવ્યા હતા. મેં ત્યાં તિબ્બે માસુમીની સ્પીચ આપી. એને હિસાબે એ લોકો બહુ અલર્ટ થઈ ગયા મુંબઈવાળા, અને બહુ જબરજસ્ત મારા કોન્ટેક્ટમાં આવ્યા. પછી ફરી વખત હું એપ્રિલમાં મુંબઈ ગયો હતો, ત્યારે એક દીકરી આવી મારી પાસે, હોટલમાં મળવા આવી. મને કે સર મારું એન્ગેજમેન્ટ થઈ ગયું છે ને આ મારા સાસુ છે. મને કે અમને બંનેને લેડીઝ પ્રોબ્લેમ છે, તમે શું સજેસ્ટ કરો છો? બિચારા કે સારી રીતે વર્ણવ્યું અમને, આમ પ્રોબ્લેમ છે. એટલે મેં એને કીધું કે ઇસ્લામમાં કોઈ ચેકઅપનો કોન્સેપ્ટ નથી, ખાલી તમને પ્રોબ્લેમ હોય વર્ણવો એટલે એનું સોલ્યુશન નીકળી જાય. એને લગભગ 10-12 દિવસની અંદર એનું સોલ્યુશન નીકળી ગયું. અને મેમાં તો એ દીકરીના લગ્ન હતા, ઓસ્ટ્રેલિયા વહી ગઈ. એનો હસબન્ડ ઓસ્ટ્રેલિયા હતો એટલે હસબન્ડની સાથે ઓસ્ટ્રેલિયા વહી ગઈ. 25 દિવસ પહેલા મને એનો ફોન આવ્યો. મને કે સર હું સોરી તમને ડિસ્ટર્બ કરું છું, મને ખ્યાલ છે અત્યારે તમારો લેક્ચરનો ટાઈમ હશે, પણ મારે અર્જન્સી છે. મને ખંભા ઉપર એક ગાંઠ નીકળી અને ડોક્ટરે કીધું છે કે તમે બાયોપ્સી કરાવો. આજે બાયોપ્સી શબ્દ આવે એટલે બધાના પગ નીચેથી જમીન ખસી જાય છે. કહેવાની જરૂર નથી કે કેન્સર ટેસ્ટ હતું. મેં કીધું દીકરી એ બધા બાયોપ્સી આપણે કાંઈ નથી કરાવવાનું. હું તને ચેલેન્જ કરું છું કે ઇસ્લામની અંદર એટલા સચોટ અને સરળ ઉપાય આપ્યા છે
કે તું 8 દિવસ પછી છે ને તું સિજદામાં ઝૂકી જાય છે એ ખુદાને. અને 6 દિવસ પછી અમુક વડીલો આપણા મારે ત્યાં આવ્યા હતા અને બેઠા હતા, એની હાજરીમાં ફોન આવ્યો અને મેં એને કીધું, જો હું સ્પીકર ફોન રાખું છું, એને મને કીધું છે એટલે સ્પીકર ફોન રાખું છું, તમે સાંભળજો એ શું કે છે. કે સર ગાંઠ ક્યાં વહી ગઈ ને મને ખબર નથી પડતી. સરળ અને સચોટ ઉપાય. જો આપણે ક્યાં ભટકી રહ્યા છે, કીમો, રેડિયેશન, એક કીમો મોઢામાં જાય બધા વાળ વયા જાય છે. સરળ અને સચોટ ઉપાય કેન્સરનો. મેં મારા વિન ટીવીના ઇન્ટરવ્યુમાં તમે જોશો તો મેં આખી હિસ્ટ્રી કીધી છે. વડીલ જાફર કાકા એ હિસ્ટ્રી પડતા કે ભાઈ છઠ્ઠા ઇમામના ટાઈમમાં વર્લ્ડ કોન્ફરન્સ એક થઈ હતી અને એ વર્લ્ડ કોન્ફરન્સમાં ઇન્ડિયન વહીદ ગયા હતા. એ જમાનામાં બગદાદ પહોંચવું મુશ્કેલ હતું. ત્યારે ઇન્ડિયન વહીદને કહેવામાં આવ્યું હતું કે આ મિસરના લોકો છે, ઇજિપ્તના લોકો છે, બહુ જ્ઞાની છે, તો એને પૂછ્યું કે અનનેસેસરી એક્સ્ટ્રા ગ્રોથ એટલે બિનજરૂરી કાંઈ શરીરમાં ઉગે એના માટે તમે શું કહો છો? તો ઇજિપ્ત વાળા કઈ જવાબ ન દઈ શક્યા. આપણા છઠ્ઠા ઇમામ ખૂણામાં બેઠા. એને થયું કે આ માણસ શાર્પ છે, આ ઇન્ટેલિજન્ટ છે. એને પૂછવામાં આવ્યું તો કે તું ઇન્ડિયાથી આવત? તો કે હા. તો કે તારે ત્યાં હિમાલયમાં 4000 ફીટની ઊંચાઈએ અશ્વગંધા થાય છે અને અશ્વગંધાના મૂળિયાનો રસ લે, તારું અનનેસેસરી એક્સ્ટ્રા ગ્રોથ જેને આજે કેન્સર કહેવામાં આવે છે ક્યાં વયું જશે ખબર નહીં પડે. સરળ અને સચોટ ઉપાય. જો આનેથી ન જાય, રોયલ જેલી. રોયલ જેલી એટલે કે આપણે જે મધ પૂરો થાય, મધ લઈ લઈએ, મધમાખી ઉડી જાય, પછી એનું જે બી હાઈવ વધે એ રોયલ જેલી છે. પણ રોયલ જેલી હું લગભગ કોઈને સજેસ્ટ નથી કરતો. એનું મેઇન રીઝન એ છે કે એની ગરમ બહુ પડે છે અને વુમેન્સ હેરાન બહુ થાય છે. ખેર, હજી તમને આગળ લઈ જાઓ તો આપણા અઈમ્મા કેવા ગ્રેટ. એની એક હદીસ ઉપર હજારો એન્સાઇક્લોપીડિયા લખાય છે. ક્યાં છીએ આપણે? એક હદીસ ઉપર હજારો એન્સાઇક્લોપીડિયા લખે છે. 1968 1968 ડોક્ટર ખુરાના નોબેલ પ્રાઇઝ વિનર ઈ કે છે, મૌલા અલીના ખુતબા વાંચીને કે છે કે આ માણસ એવો છે કે કા એને કાયનાત ખલ્ક કરી છે અને કા એની નજર સામે કાયનાત ખલ્ક થઈ છે અને આપણે ભટકી રહ્યા છીએ. જો આપણા આજુબાજુના ગામમાંથી એક કેસ હમણાં 28 દિવસ પહેલા મારી પાસે આવ્યો. મને કે 35 વર્ષના બેન છે, 2 વર્ષથી કેન્સરમાં રીબાય છે, 4 ઓપરેશન કરાવી ચૂક્યા છીએ અને 4 ઓપરેશન ફેલ ગયા છે. અત્યારે પેટમાંથી કીડા નીકળે છે. અમે આર્થિક રીતે ધોવાઈ ગયા છે, બધી સંપત્તિ વેચાઈ ગઈ છે, અમારી પાસે એક 500 રૂપિયા દવાના નથી. હા, ડોક્ટરો પાસે સારામાં સારા ફોર્મ્યુલા છે, તમારું ખીચું હળવું કેમ થાય? હજી આગળ તમને લઈ જાઓ તો 3 વર્ષ પહેલા મોહરમને 6 દિવસની વાર હતી. મારા વાઈફ બાથરૂમમાં નાતા નાતા જરાક પગ સ્લીપ ખાઈ ગયો. એને બેઝિન પકડી લીધું પણ ગોઠણ વળી ગયો અને ગોઠણની અંદર એને પેઇન આવ્યું. મારા દીકરાને એમ થયું કે મમ્મી બિચારી હેરાન થાય છે. ઈ સ્કેન કરાયો, MRI રિપોર્ટ કરાયો. MRI રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે લિગામેન્ટ્સ અબાઉટ ટુ બી ટોર્ન, ફાટવાની તૈયારીમાં હતા. ડોક્ટરો શબ્દ વાપરતા હતા ફાટી ગયા. 2.5 કલાકનું ઓપરેશન છે, 2.5 લાખ રૂપિયાનો ખર્ચો છે, લાઈફ ટાઈમ તમે ડ્રાઈવ નહીં કરી શકો. મેં કોઈ વસ્તુ ન કરી, આજે ડ્રાઈવ કરે છે અને અલ્લાહનો શુકર છે. એ વર્ષના મોહરમ બી એના સારા ગયા અને એ પછી અરબઈન વોક બી થઈ ગયો. શેનેથી આ બધું થયું? મૌલાની એક હદીસ છે, છઠ્ઠા ઇમામની એક હદીસ છે. સંજેદ
એ તમારી ચામડી ને એ સંજેદ છે એક રશિયન ઓલિવ છે, અને એ રશિયન ઓલિવ એની ચામડી તમારી ચામડીને ઉગાડશે, એનો ગર્ભ જે છે એ તમારા ફ્લેશ અને લિગામેન્ટ્સને ઉગાડશે, અને એનું બી છે એ તમારા બોન્સને ઉગાડશે. જો બોન્સ માટે આ ખાસ સજેસ્ટ કરવામાં આવ્યું છે, તમારા ની પેઇન માટે સંજેદ ખાસ સજેસ્ટ કર્યું છે. કેટલા મને કમ્પ્લેન કરે, અમે અમારી મેળે સંજેદ લીધું, અમને ફેર ન પડ્યો, અમે તમારી પાસેથી લઈએ તો બરોબર. મેં કીધું મારી પાસે હું કઈ વેચતો નથી, પણ પેલા પેટ સાફ થશે તો સંજેદની ઇફેક્ટ આવશે. આજે જે નવી એલોપેથી મેડિસિન્સ બધી આવી ગઈ એને હિસાબે પેટમાં જૂના મળનું એક પ્લાસ્ટર થઈ જાય છે. એ પ્લાસ્ટરને હિસાબે તમને સંજેદ અસર નથી કરતું. જો એની મૌલાએ બેઝિક ફોર્મ્યુલા આપી છે. ખેર હજી આગળ લઈ જાઓ. ઈ જ મોહરમ પહેલા નહીં, 2 વર્ષના, મારા વાઈફ 3 વર્ષ પહેલા પડી ગયા. 2 વર્ષ પહેલા મોહરમ પહેલા એક પ્રતિષ્ઠિત વ્યક્તિનો મને બારગામથી ફોન આવ્યો. મને કે મને 90% અરોટામાં બ્લોકેજ છે. અરોટા એટલે હાર્ટની મેઇન નર્વ્સ છે, એની અંદર બ્લોકેજ છે. ડોક્ટરે કીધું મોહરમ ભૂલી જાવ, કે એ મોહરમનો બહુ શોખીન હતો અને બહુ આગળ પડતો હતો. મને કે મોહરમ ભૂલી જવાનું કીધું ને કીધું તમે સુઈ જાઓ, એન્જિયોગ્રાફી કરવી પડશે. મેં કીધું જો તને તિબ્બે માસુમીનમાં ઇન્ટરેસ્ટ હોય તો કોઈ પણ જાતનું આપણે કરવાનું નથી, બધું જ મૂકી દેતું. અને મેં એને ઇમામની હદીસ પ્રમાણે 4 વસ્તુ સજેસ્ટ કરી. તમે કલ્પના નહીં કરી શકો. એના મોહરમ બી સારા ગયા, એને ફોરેન મોહરમ માટે અમુક વસ્તુ માટે જવાનું હતું, ત્યાં બી ગયો, અને આજ સુધી હોસ્પિટલમાં સૂતો નથી. શું સજેસ્ટ કર્યું? મૌલા કહે છે કોઈ પણ બ્લોકેજ માટે તમે શેરડીનો રસ પીઓ. છે આપણી કલ્પનામાં કાંઈ આવે છે? એને શેરડીનો રસ દેવામાં આવ્યો. બીજું મૌલા કહે છે મહેંદી લગાડો, બ્લોકેજ વયું જશે. ત્રીજું મૌલા કહે છે કે તમે શેકેલું ઘેટાનું માંસ ખાઓ, બ્લોકેજ વયું જશે. અને ચોથું કહે છે કે 3:1 ના રેશિયોમાં તમે થાઇમ અને રોક સોલ્ટ ભેગું કરો. થાઇમ એટલે અજમાના ફૂલ. એનો એક ફોટો મારી પાસે છે, એમાં થોડો વિવાદ થયો તો આજે એ વિવાદ ક્લિયર થઈ ગયો છે. એટલે થાઇમ શું છે, અને ઓનલાઈન બી મળે છે. 3 ભાગ અજમા લેવાના અને 1 ભાગ રોક સોલ્ટ લેવાનો. એની ચપટી તમે લ્યો, બ્લોકેજ ક્યાં વયું જશે ખબર નહીં પડે. પેરાલિસિસનું થ્રોમ્બોસિન બ્લોકેજ ક્યાં વયું જશે. જો આજના ડોક્ટરો કેટલું મિસગાઈડ કરે છે. 24 કલાક થઈ ગયા, હવે પેરાલિસિસ જાય નહીં, હવે લાઈફ ટાઈમ. એ મગજનું બ્લોકેજ ગમે ત્યાંથી કાઢી નાખે છે આ થાઇમ. સરળ અને સચોટ ઉપાય આપવામાં આવ્યા છે. હજી એક તમને અચંબા ભરી વાત કરી દઉં. અને ઇમામે બાકીર અલૈહિસ્સલામની કોલ છે અને આખો વાકયો છે. એ વાકયો હું કાપી નાખું છું, ખાલી મૌલાના શબ્દ જ આપને કહીશ. મૌલાની ખિદમતમાં એક દીકરી લાવવામાં આવી. દીકરીને પ્રોબ્લેમ હતો કે અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠી જતી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જો આ ઇમામે અલી રઝાની એક હદીસ છે કે અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠી જાઓ અને જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે તો સમજી લ્યો કે કોઈ મલામતે તમારી ઉપર એટેક કર્યો છે. ક્લિયર કટ હદીસ છે. આ દીકરીને રિલેટેડ ઇમામે બાકીર અલૈહિસ્સલામ, કોઈને પ્રૂફ જોવે તો હું આખો આર્ટિકલ લઈને આવ્યો છું. એની અંદર ક્લિયર કટ કહેવામાં આવ્યું. મૌલા કહે છે કે અડધાથી ઉપરના રોગ મલામતને હિસાબે થાય છે. એમાં બેસ્ટ એક્ઝામ્પલ મૌલાએ દીધું છે પાર્કોન્સિસ. આ મલામતને હિસાબે થાય. સાયન્સ પહોંચી શકશે અહીંયા? સાયન્સની કેપેસિટી છે અહીંયા? અને મૌલાને પૂછવામાં આવ્યું આનો ઉકેલ શું? તો કે આલુ બુખારા લ્યો. જો આ બધા એરેબિક વર્ડ્સ વાપરીશ, કોઈને ગુજરાતી જોવે તો કહીશ, પણ આપણે આ ટર્મિનોલોજી શીખવા જેવી છે. આપણા ઈમાની ટર્મિનોલોજી છે. આપણે જારતમાં જઈએ જ આલુ બુખારા કયો, ફટાક આપશે તમને. એક સિમ્પલ વસ્તુ છે, એની ધૂપ કરો તમે. આપણે શબી ફરે જ બધી જગ્યાએ ધૂપ કરવામાં આવે છે.
એમાં જે ધૂપ છે એ હરમલાની ધૂપ છે. હરમલા માટે એક હદીસ મળે છે કે તમે તમારા ઘરે તો શૈતાન ન આવે, તમારી આજુબાજુ 40 ઘરમાં શૈતાન નહીં આવે. ક્યાં છીએ આપણે? સરળ અને સચોટ ઉપાય દેવામાં આવ્યા છે. અત્યારે આ જે મલામતનો ટોપિક છે હું કાપી નાખું છું, કારણ કે એમાં બહુ કોન્ટ્રોવર્સરી છે અને 99.9% લોકો એમાં ખોટું ફોર્મ્યુલા અપનાવી રહ્યા છે. મને કોઈ ગામની સાથે વાંધો નથી, કોઈ ગામનું નામ બી નહીં લઉં કે અહીંયા ખોટું ફોર્મ્યુલા ચાલી રહ્યું છે, પણ મેં મારી જિંદગીમાં કોઈ દી એવો શબ્દ સાંભળ્યો નથી કે હજરત અબ્બાસ તમને હાજરી આપે. આ ટર્મિનોલોજી ચાલી રહી છે અને આપણી અજ્ઞાનતા છે. અને જો કોઈને એનું પ્રૂફ પડે તો મને કહેજો, તો હું મારી ભૂલ સ્વીકારી લઈશ. બાકી મેં મારી જિંદગીમાં કોઈ દી સાંભળ્યું નથી કે કોઈની પાસે હજરત અબ્બાસ આવતા હોય ને એની હાજરી એને મળતી હોય. આપણે એને ડિગ્રેડ કરી રહ્યા છીએ. આપણું સ્ટેટસ શું? આના નામે તાવીઝ, આના નામે આ તાવીઝ માટે બી એક ક્લિયર કટ હદીસ મળે છે. એક ફર્સ્ટ ક્લાસ આર્ટિકલ આવ્યો છે 11 પેજનો. સોર્સરી, સોર્સરી એટલે બ્લેક મેજિક. અને મૌલા આની અંદર કહે છે, ઇમામે બાકીર કહે છે કે ઓટિઝમ, તમારું બાળક મેડ બોર્ન થયું છે તો સમજી લો કે આ ઓટિઝમ છે ને ઓટિઝમ છે એ મલામતને હિસાબે છે. એના માટે શું ઉકેલ કીધો જ કહું? શાયદ થોડોક ટાઈમ વધારે લેવાય છે તો મને ક્ષમા કરજો, પણ મેં તૈયાર કર્યું હતું ઓલમોસ્ટ 33 મિનિટનું, પણ થોડુંક ડિટેલ જઈ રહ્યો છું. એટલે ઓટિઝમ માટે મૌલા કહે છે કે તમે એને સિલસિલતુલ ઝહફ સંભળાવો. સિલસિલતુલ ઝહફ શું છે? ગોલ્ડન ચેઇન, 14 માસૂમની ગોલ્ડન ચેઇન છે. એનું વર્ણન છે એની અંદર. ભલે એ ગાંડું હોય, એ ન સમજી શકે, પણ તમે એને સંભળાવો. આપણે કેવી ખોટી થિયરી ચાલે છે કહું? એનું તાવીઝ બનાવીને ગળામાં પહેરાવી દો. બેશક મૌલાનું નામ છે, અસર રહેશે, કોઈ સવાલ નથી, પણ મૌલાનું ફરમાન શું છે? તમે એને કમ્પ્લીટલી સંભળાવો. અને જો અત્યારે ભાવનગરમાં એક બાળક છે જે મેડ સ્કૂલમાં જતું હતું અને આ એને સિલસિલતુલ ઝહફ અને પંકિન ને એ બધું દેવામાં આવ્યું, અત્યારે એ નોર્મલ સ્કૂલમાં એને એડમિશન લઈ લીધું છે. સરળ અને સચોટ ઉપાય. ડોક્ટર પાસે જશો, તમને સ્ટીરોઇડ્સ આપશે. આટલા નાના બાળકને સ્ટીરોઇડ્સ. કેવી ખોટી ખોટી થિયરી ડોક્ટરની ચાલે છે. તમારા ગોઠણ ઘસાઈ ગયા છે, નવા નાખવા પડશે. એક જ પ્રૂફ તમને આપું કે આ કેવી ખોટી થિયરી છે. મને અહીંયા છરી વાગે, થોડાક દિવસમાં નવી ચામડી આવી જશે. કુદરતનો નિયમ છે કે કાંઈ પણ વયું ગયું એ નવું આવી જાય. તો ગોઠણ ઘસાઈ ગયા, 50 વર્ષમાં ગોઠણ ઘસાઈ ગયા, 50 વર્ષમાં અંદર નવું કાંઈ ઉગ્યું જ નહીં. 9 થી 10 વર્ષ પહેલાનો વાકયો છે. મારા મેડમને તમે જુઓ, બેક પેઇન થતું હતું, બહુ જ તે મેં એમને ટાળ્યું. એ વખતે તો મારી પાસે આટલું બધું નોલેજ નહોતું. અને એક ફેરી એક પ્રખ્યાત ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે એને કીધું કે ભાઈ તમારે છે ને હવે દરરોજની 30 રૂપિયાની દવા લેવાની અને લાઈફ ટાઈમ લેવાની અને લાઈફ ટાઈમ ડ્રાઈવ નહીં કરવાની. પછી એને એમ લાગ્યું હશે, મને એની બોડી લેંગ્વેજ ઉપરથી એવું લાગ્યું કે એને એમ કે આ બુરખાવાળામાં કાંઈ નોલેજ નહીં હોય. એટલે મેં એને એક ક્વેશ્ચન પૂછ્યો, એનેથી બોલાઈ ગયો જવાબ. એટલે મેં કીધું ઓકે સાહેબ, અમે જઈએ છીએ. અમે નીકળી ગયા અને ચેમ્બરમાંથી બહાર નીકળતા મેં એનું પ્રિસ્ક્રિપ્શન ફાડી નાખ્યું. મારા વાઈફના આંખમાં આંસુ આવી ગયા, પણ મેં કીધું તારું બધું સરખું થઈ જશે, અને 3 દિવસમાં સરખું થઈ ગયું. મને એ વખતે નોલેજ નહોતું, મારે કોઝ પકડવો હતો કે આ બેક પેઇનનું રીઝન શું છે. અને એ ડોક્ટર બોલી ગયો, અમુક ઇંગ્લિશ ટર્મિનોલોજી વાપરી. ઓકે, એ એના કલામ હતા, એને ઇંગ્લિશ ટર્મિનોલોજી વાપરી, મને ખ્યાલ આવી ગયો. એટલે પછી એનો ઉકેલ મળી ગયો. ક્યાં છીએ આપણે? એક એક ઝેર નાખી રહ્યા છે પેટમાં આપણે. આખેરત આપણી બગાડી રહ્યું. દુનિયા તો ઠીક છે, જો તમે આ એલોપેથી મેડિસિન લેશો, આખર ટાઈમ બધાને આવવાનો છે.
ત્યારે આપણે કલમો નહીં પડી શકીએ. છે વાકયો મેં દિલરબાગની સ્પીચમાં કીધેલું છે. ભાવનગરનો પ્રખ્યાત વાકયો છે. એક હતા નાની ઉંમરમાં રહેલત પામી ગયા અને નાની ઉંમરમાં એને બહુ નમાઝની તબલીગ કરી હતી, પણ આ મેડિસિનના હિસાબે છેલ્લા 8 દિવસ એ નમાઝ નહોતા પડી શક્યા. બચ્ચાઓ કહેતા હતા, બાપા તમે આંગળીના ઈશારે નમાઝ પઢો, આંખના ઈશારે નમાઝ પઢો, સૂતા સૂતા પઢો. 8 દિવસ એને નમાઝ નથી પડી. ખેર, બચ્ચાઓએ કસા કરી નાખી, એ કોઈ ક્વેશ્ચન નથી. જો આ એલોપેથી મેડિસિન્સ ઝેર છે, એક ઝેર. હજી તમને આગળ લઈ જાઓ તો આજે કેટલો રોંગ કોન્સેપ્ટ ચાલે છે. વુમેન્સને કહેવામાં આવે 35 વર્ષ થાય, પીરિયડ્સ બંધ થઈ ગયો, તમે મોનોપોઝમાં છો. હાજરા અલૈહિસ્સલામ 95 વર્ષ પછી પ્રેગ્નન્ટ થયા. ક્યાં છે મોનોપોઝની થિયરી? કુરાન ગવાહ છે 95 વર્ષ પછી ઈ પ્રેગ્નન્ટ થયા છે. અલ્લાહની મસલિહતથી 95 વર્ષ પછી, અને હજી 94 વર્ષ પછી તો કહેવામાં આવે છે કે એને બશારત દેવામાં આવી કે હવે તમે પ્રેગ્નન્સી આવશે. તમને હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. મઝહબે ઇસ્લામે હોર્મોનલ ઇમ્બેલેન્સ માટે કેવો સરળ અને સચોટ ઉપાય આપ્યો. દરરોજ રાત્રે વરિયાળીની ચા પી. જો ક્યાં છીએ આપણે? એક એક ઝેર તરફ આપણે જઈ રહ્યા છીએ. વુમેન્સ ડિઝીઝ માટે ઇસ્લામે સરળ અને સચોટ ઉપાય આપ્યા છે. તમે હિજામા કરાવો. પણ અઠવાડિયાના અમુક દિવસ જ કરવાનું અને અમુક તારીખે જ કરવાનું. આપણે દરરોજ મંડી પડ્યા છીએ, એ મઝમ્મત કરી છે. તારીખમાં ખાસ કીધું છે 7 તારીખે કરો, ઇસ્લામની 7 તારીખ અથવા 14 તારીખે કરો. જો આની ઉપર એક ગ્રેવિટેશનલ ફોર્સની ઇફેક્ટ છે, એક ભરતીની ઇફેક્ટ છે, એક ચંદ્રની ઇફેક્ટ છે એની ઉપર. પણ આપણે લોકો ક્યાં છીએ? આપણને હિકમત નથી, આપણને મારેફત નથી. પેગમ્બર સાહેબ એક હદીસની અંદર ફરમાવે છે કે તમને હિકમત કેમ નથી મળતી? તમે ભર પેટે ખાવ છો એટલે તમને હિકમત નથી મળતી. સૂરે જુમ્મા આયત નંબર 5. અમે ઝાલિમોને હિકમત દેતા નથી. મેં મારી જિંદગીમાં કંઈ પણ જુલ્મ કર્યા હશે તો મને એટલી ઓછી હિકમત મળશે. આપણે તો બધા એમ માનીએ છીએ, હું કાંઈ નેતયામું નથી. બેશક આપણે એનીથી સારા છીએ, એમાં કોઈ ડાઉટ નથી, પણ ડગલે ને પગલે આપણે જુલ્મ કરી રહ્યા છીએ. જો કહેશો તો એક ફેરી જુલ્મ ઉપર આખી સ્પીચ આપીશ તમને કે ક્યાં ક્યાં આપણે જુલ્મ કરી રહ્યા છીએ. એ તો આંખ બંધ થશે ત્યારે આપણને ખબર પડશે કે આપણે ક્યાં ક્યાં જુલ્મ કર્યા છે. ઝુબીન 2 નો પ્રખ્યાત વાકયો છે, આયતુલ્લા મદની. હકીમ અંદિશ કે છે. ફિરોઝભાઈ અડધી કલાક થવા આવી, ચાલુ રાખું કે સલવા? હકીમ અંદિશ એક ટાવરિંગ પર્સનાલિટી, એક મેગ્નેટિક પર્સનાલિટી. દુનિયામાં એનું નામ છે. 3 ફેરી કોશિશ થઈ છે એની હત્યા કરવા માટે. સમજી શકો છો કોણ હત્યા કરાવે છે. ઈ કહે છે કે તમારા નળાના 2 ટુકડા થઈ ગયા છે. ડોક્ટરો 1 વર્ષ દિવસ ઉપર સુવરાવી દેશે. ઈ કે તું 3 ભાગ મધ લે અને 1 ભાગ કલોંજીનો પાવડર લે, એની ઉપર લેપ કરી નાખ, 5 દિવસમાં હલકો થઈ જાય. જો આ બધું મારી પાસે પ્રૂફ છે. અને અત્યારે તમને ખબર છે કે ટેલિગ્રામની અંદર તમે જોઈન્ટ થાવ તો જૂનું તે બધું આવે છે એની અંદર. અને આને ટેલિગ્રામમાં એવા સારા ગ્રુપ બનાવ્યા છે. એબોર્ડ વિઝડમ, ઇસ્લામિક લાઇફસ્ટાઇલ એન્ડ મેડિસિન, અવેઇટેડ હેલ્પર,
આ બધા તમે જુઓ, એવા એવા સરસ એને ગ્રુપ બનાવ્યા છે અને એની અંદર કેવી સરસ માહિતી આપે છે. મેં એને સર્ચ કર્યું કે ભાઈ બાપની જિમ્મેદારી શું છે. ફટાક દઈને 41 મેસેજ આવ્યો. આજે મોબાઈલમાં સર્ચ ઓપ્શન છે. અને હદીસ સાથે નીચે હવાલો આપ્યો હોય છે. ડાયાબિટીસ છે, નેટલેની ચા પીવો. નેટલે આપણે રસ્તા ઉપર જોવા મળે છે. આપણે કઈ ચા પીએ છીએ ખબર છે? જે પાંદડાને કીડા મકોડા નથી ખાતા એ ચા આપણે પીએ છીએ. આ બ્રિટિશરોની ચા છે. મૌલા અલીની ચા અલગ હતી, પૈગંબર સાહેબની ચા અલગ હતી, 6ઠ્ઠા અને 8મા ઇમામની ચા અલગ હતી. આ ચાનો કોન્સેપ્ટ જ નથી. આપણને ઓવર કોન્ફિડન્સ દેવામાં આવે છે. ઓહો, હું તો જન્નતી. બ્લડ પ્રેશર ઘરે ઘરે ઇસ્યુ છે. એમાં ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે નીચેનું બ્લડ પ્રેશર જો વધી જાય, તમે 3 સફેદ મરી ગળી જાઓ, 20 મિનિટમાં ડાઉન આવી જાય છે. નહીતર નીચેનું ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર જો વધી જાય તો મગજની વેઇન ફાડી નાખે, તમે કોમામાં વયા જશો. ઉપરનું 200 થઈ જાય બહુ ચિંતા જેવું નથી. નીચેનું જો 110 ઉપર ગયું એટલે ચિંતાજનક છે. અને અજમાવેલું, દર વખતે હું મારા પોતાના ઇન્સિડન્ટ્સ નહીં કહું, આ એના માટે છે. ડાયજેશન. ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ એને પૂછવામાં આવ્યું કે મૌલા મને ડાયજેશનનો પ્રોબ્લેમ છે. તો કે યોગ ખા. આપણે એગ ખાઈએ છીએ, પણ આપણે આમલેટ જો આમલેટની મજમ્મત કરી છે, ભુરજીની ના નથી પાડી. પણ મૌલાએ એને કીધું તું હાફ ફ્રાઈડ એગ ખા, અને હાફ ફ્રાઈડ એગની અંદર જે પીળી ગોટી આવે એ ખા, તારું હજમ શક્તિ સરસ થઈ જશે. મુરસલે આઝમ રહેમતુલ આલમીન આપણા પૈગંબર સાહેબ, એને પૂછવામાં આવ્યું કે હજમ માટે હું શું કરું, ડાયજેશન बढ़ાવવા માટે હું શું કરું. જો હજી કાલે જ મારી એક વિડીયો રિલીઝ થઈ છે ડાયજેશન ઉપર, એમાં મેં છેલ્લે આપ્યું છે. અને એ હુજુમ ખાવાનું પૈગંબર સાહેબ કહે કે જો મને જમ્યા પહેલા કોઈ હુજુમ આપે ને, પછી હું કાંઈ પણ ખાઉં ને મને ચિંતા નથી. આ પૈગંબર સાહેબના કલામ છે. પૈગંબર સાહેબ કહે છે હું કંઈ પણ ખાઉં મને ચિંતા નથી. આઈ ડોન્ટ કેર વોટ આઈ ઈટ ઇટ. જો આટલા રફ શબ્દ શાયદ પૈગંબર સાહેબે કોઈ જગ્યાએ નથી વાપર્યા. આઈ ડોન્ટ કેર વોટ આઈ ઈટ ઇટ. બીજું ડાયજેશન માટે કહે છે કે 2 ખાવાની વચ્ચે તમે મિનિમમ 8 થી 10 કલાકનો ડિફરન્સ રાખો. આપણે 8 વાગે નાસ્તો કર્યા, પાછું 12 વાગે કાંક તો જોવે ને, એટલે 1:30 વાગે તો જમવાનો ટાઈમ થઈ ગયો, 4 વાગે તો પાછી ચા જોવે. એટલે મગરીબ પહેલા થોડુંક હું બૂસ્ટ થઈ જાવ તો નમાઝ પડવાની મજા આવે ને, અને પછી પાછું રાત્રે. કુરાન કે અમે તમારી ઉપર છે ને 2 ટાઈમ રોઝી ઉતારી છે, એક સવાર અને એક સાંજ. એનો મતલબ એ થયો કે તમે સવારે ખાઓ અને સાંજે ખાઓ, વચ્ચે કોઈ કોન્સેપ્ટ જ નથી. આ ક્લિયર કટ છે. બેશક જમાડવાની સામે વિરોધ નથી, જમાડવાનું બહુ જ કીધું છે. આજે જે આપણામાં ચાલ્યું છે બહુ જ સરસ વસ્તુ છે, પણ ખાવા વાળાએ ધ્યાન રાખવાનું કે મારે શું ખાવાનું અને કેટલું ખાવાનું. જમાડવાની બહુ તાકીદ કરી છે, પણ આપણે અનુકૂળ ઇસ્લામ પકડીએ અને જ્યાં અનુકૂળ ન હોય ત્યાં આપણે છોડી દઈએ. હું મારી વાત કરું છું. પાણી વિશે આપ કહે છે, તમે જો પાણી અને જમવાનું ધ્યાન રાખશો કોઈ દી બીમારી નહીં આવે.
મારી નજરમાં ભાવનગરમાં એક આપણાવાળા ભાઈ છે, છેલ્લા 50 વર્ષની અંદર એને 2 ફેરી તાવ આવ્યો. ડોક્ટરનું એડ્રેસ ખબર નથી એને. પાણી વિશે આપ કહે છે કે તરસ ન લાગે ત્યાં સુધી પીવો નહીં, અને તરસ લાગી છે તો ઓછું પીવો. આપણે જો આપણને ઇનપુટ રોંગ છે, આપણા ડોક્ટર્સોને ઇનપુટ રોંગ છે. આપણા ડોક્ટર્સોની દાનતમાં ખરાબી નથી, આપણા જેટલા શિયા ડોક્ટર્સ છે એની દાનતમાં ખરાબી નથી, પણ ઉપરથી જ રોંગ ઇનપુટ આવે છે. હોર્મોનલ્સ ઇમ્બેલેન્સ. તમને હાર્ટ એટેક આવવાની તૈયારી છે. હાર્ટ એટેકનું કારણ શું કીધું છે ઇસ્લામે ખબર છે? ઊંધા સૂવો છે. માની શકાય? ક્યાં છીએ? પાણી વિશે હજી એક આગળ વસ્તુ કહેવામાં આવે છે કે જો તમે જમ્યા પછી તરત પાણી પી લેશો તો તમારા લીવર ઉપર ઇફેક્ટ આવશે. જમતા જમતા પી લેશો તો લીવર ઉપર ઇફેક્ટ આવશે. અને વડીલ જાફર કાકાના શબ્દ યાદ આવે, એને કોમની બહુ ખિદમત કરી છે, અલ્લાહ એમને જન્નતમાં આલીમ દરજ્જો આપે. એ કાયમ કહેતા હતા કે જમવાનું પીવો, પીવાનું ખાઓ. તો પેલા હું તો કોલેજ ડેઝમાં હતો, મને સમજાતું નહીં, પણ પછી સમજાવતા કે જમવાનું એટલું ચાવો, એટલું ચાવો, એટલું ચાવો કે રસ બની જાય એટલે એને પીવો. અને પાણી જે છે એને એટલું ચાવો, એટલું ચાવો, પછી પીવો. અને પૈગંબર સાહેબની એક હદીસ મળે કે તું 3 આંગળીનો લુકમો લે, આપણે, અને પછી 30 ફેરી ચાવ. આપણે 10 ફેરી નથી ચાવતા હો. અને પછી ડોક્ટરોને જલસા. ચાર વર્ષ પહેલા, બસ છેલ્લું છે, ઇન્શાલ્લાહ પતાવી દઈશ હવે. 4 વર્ષ પહેલા એક છીક આવે, આપણે બધા બી જતા હતા, એ કોરોના થયો. પૈગંબર સાહેબ કહે છે ફ્લુ ઇઝ અ બેનિફિશિયરી ડિઝીઝ, તને મદદ કરનારી વસ્તુ છે. આ તમારા રૂહાની સ્ટેટસને ઊંચું લઈ જાય છે. બીજી એક હદીસના એક્ઝેક્ટ વર્ડ છે, ડુ નોટ ફીલ અશેમ્ડ ઓફ ફ્લુ. તમે શરમ નો અનુભવો પબ્લિકમાં નાક સાફ કરવાનું. આપણે શું લઈ લેશું? સ્પ્રે લઈ લેશું, ટીકડી લઈ લેશું, આજ મારે મીટિંગ છે, આમ છે, તેમ છે, અને આપણે એને મટાડી દેશું. પૈગંબર છઠ્ઠા ઇમામ કહે છે ડુ નોટ ફીલ અશેમ્ડ ઓફ ફ્લુ. ઇટ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ લેપ્રસી. તમને લેપ્રસી થી બચાવે છે. રૂહાની સ્ટેટસ તો ઊંચું કરે છે, પણ તમને લેપ્રસી થી બચાવે છે. અને તમે જોજો આમાં જેટલા વડીલો 40 ક્રોસ કરી ગયા છે એ બધાને ખબર હશે 40 પછી થોડીક શરદી વધે અને 40 પછી થોડું રૂહાની સ્ટેટસ વધે. નમાઝ ને અલ્લાહ તરફનો લવ વધારે થાય છે. અને માર્ક કરજો, આજે શરદી થઈ, 3 દિવસ સુધી એની દવા કરવાની ના પાડી છે, 3 દિવસમાં મટી જાય, અને પછી તમે જે ઇબાદત કરશો અને એમાં જે ઇશ્કે અલ્લાહ આવશે તમે કલ્પના નહીં કરી શકો. અને એમાંય જે અડધી રાત્રે જે ઇબાદત કરવાની લજ્જત છે, આ મેં દિલરબાગની સ્પીચમાં કીધું હતું, અલ્લાહે લજ્જત શબ્દ 2 જગ્યાએ વાપર્યો છે. એક મેલ ફિમેલ રિલેશનમાં લજ્જત વાપર્યો છે, અને એક જે છે એ ઇબાદતમાં લજ્જત શબ્દ વાપર્યો. શું એ ઇશ્કે અલ્લાહ હશે? ક્યાં છીએ આપણે? અફસોસ, આપણને હિકમત નથી, આપણને મારિફત. કારણ શું છે? કાં આપણે ભરપેટે ખાઈએ છીએ અને કાં આપણે જુલ્મ કરી રહ્યા છીએ. સૂરે જુમ્મા દર જુમ્માના આપણે સાંભળીએ જ પડીએ છીએ,
5મી આયત સ્પષ્ટ કહે છે, અમે ઝાલિમોને હિકમત નથી દેતા. આપણા ફિરોઝભાઈ મર્ચન્ટ એટલી સરસ સરસ એના ગ્રુપમાં રિવાયતો લાવે છે, એમાંનું એક ઝુલ્મનો ઉલ્લેખ કરી અને મારી વાત ખતમ કરી દઉં. ખોમેની સાહેબનો એક વાકયો એને ગ્રુપમાં મૂક્યો હતો. એક દી ખોમેની સાહેબ નમાઝ પઢાવવા આવ્યા, જ્યાં ચપ્પલ કાઢીએ ત્યાંથી આવીને પાછા વયા ગયા. લોકોએ પૂછ્યું, આ બધાની નમાઝ જશે, આપ કેમ વયા જાઓ છો? તો કે હું મારા શૂઝ કાઢીને આવીશ તો હું આ બધાના ચપ્પલ ઉપર હાલીને આવીશ, એ મેં એની ઉપર ઝુલ્મ કર્યું. જો ઇસ્લામે આટલી એટલી ઝીણી ઝીણી વાતને મહત્વ આપ્યું છે, દેખાડો બીજે ક્યાંય એટલું મહત્વ આપ્યું છે? નહીતર હું તમારા ચપ્પલ ઉપરથી હાલ્યો, સોક્સ પહેરીને હાલ્યો, શું પ્રોબ્લેમ પડ્યો એમ મને કહો. પણ ખોમેની સાહેબ કહે છે કે આ ઝુલ્મ છે, અને આપની તારીફ કરાવવાની કોઈ જરૂર નથી. પણ અફસોસ, આપણને હિકમત નથી, આપણને મારેફત. અંતમાં આલિશાનના જેટલા મેનેજમેન્ટ પીપલ્સ છે, ખાસ કરીને ફિરોઝભાઈ, મોહમ્મદ હુસેનભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ મોકો આપ્યો, અને અલ્લાહ મારી નાની એવી જે કોશિશ છે એને કબૂલ કરે. જો અલ્લાહને આ કોશિશ કબૂલ થઈ હોય તો હું બસ એના સદકામાં અલ્લાહ પાસે એક દુઆ માંગુ છું કે હુજ્જતના ઝહૂરમાં જલ્દી કરે અને આસાની કરે. અને અલ્લાહ બધાને તંદુરસ્તી આપે. اللهم صل على محمد